યોગ વશિષ્ઠના જ્ઞાન સાગરમાં આજે આપણે ફરી એક ડૂબકી મારી રહ્યા છીએ. હા, અને આજે ખાસ ધ્યાન રહેશે મુમુક્ષુ વ્યવહાર પ્રકરણના અધ્યાય 5 થી 8 પર. બરાબર. અને એમાં પણ મુખ્યત્વે શુક્રની જે કથા છે એના પર આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું. બહુ જ રસપ્રદ કથા છે. ખરેખર આપણી પાસે જે નોંધો છે એ શુક્ર, ભૃગુ, પછી શુકદેવ, માયાનો ખ્યાલ, પુનર્જન્મ, પ્રતીકવાદ આ બધા પર સારો પ્રકાશ પાડે છે. હા, અને એના આધારે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રાચીન કથા એટલે માયા, ઈચ્છા, કર્મ અને મુક્તિનો માર્ગ આ બધું કેવી રીતે સમજાવે છે. અને ખાસ કરીને શુકદેવ સાથેનો જે વિરોધાભાસ છે એ ઘણું મહત્વનું છે. બિલકુલ. સારું, ચાલો આને વિગતવાર સમજીએ. શરૂઆત ક્યાંથી થઈ છે? રામના પ્રશ્નથી, ખરું ને? ચોક્કસ. રામ પૂછે છે કે આ જગત જે વાસ્તવિક નથી, ભ્રામક છે, તો પછી મનમાં આટલું સ્પષ્ટ, આટલું સાચું કેમ લાગે છે? એકદમ મૂળભૂત પ્રશ્ન. હા, અને વશિષ્ઠ એના જવાબમાં કહે છે કે આ જગત તો એક માનસિક પ્રક્ષેપણ છે, મનથી રચેલું સ્વપ્ન. અને એ સમજાવવા માટે જ શુક્રની કથા આવે છે. બરાબર. કે કેવી રીતે મન પોતાની જ વાસ્તવિકતા રચી શકે છે. શુક્ર એનું ઉત્તમ ઉદાહરણ છે. તો કથા શરૂ થાય છે ભૃગુ ઋષિના પુત્ર શુક્રથી. તેજસ્વી છે. હા, મંદાર પર્વત પર તપસ્યા કરી રહ્યા છે. ગહન સાધનામાં. પણ પછી કંઈક એવું બને છે જે એમની એકાગ્રતા તોડી નાખે છે. હા, આકાશમાંથી એક અપ્સરા પસાર થાય છે, વિશ્વાચી, અત્યંત સુંદર. અને શુક્રની નજર પડે છે. બસ એક ક્ષણ માટે. પણ એટલામાં જ એ મોહિત થઈ જાય છે. સ્ત્રોતો કહે છે કે ઈચ્છાથી અભિભૂત થઈ ગયા, જાણે બધી તપસ્યા ઓગળી ગઈ. એટલે એક ક્ષણનો મોહ, અને એની અસર કેટલી લાંબી ચાલે છે. એ જ તો વશિષ્ઠ આના દ્વારા મનની શક્તિ સમજાવે છે કે કેવી રીતે એક વિચાર, એક ઈચ્છા જાણે સાચી ઘટના બની જાય. કલ્પના વાસ્તવિકતા તરીકે. અહીં રસપ્રદ બાબત એ છે કે શુક્ર ખાલી વિચાર નથી કરતા. એ વિચાર એટલો તીવ્ર બને છે, ખબર છે, કે એમના મનમાં એક આખું નવું જગત રચાઈ જાય છે. ઓહો! એક સ્પષ્ટ કલ્પનામાં એટલા ઊંડા ઉતરી જાય છે. શરીર ભલે પર્વત પર હોય, પણ મન તો પેલી અપ્સરા પાછળ સીધું ઇન્દ્રના સ્વર્ગમાં પહોંચી જાય છે. અને એ કલ્પનાની વિગતો પણ કેવી અદ્ભુત છે. દેવતાઓ, અપ્સરાઓ, સંગીત, બગીચા. હા, નંદનવન, સોનેરી કમળવાળા સરોવર, મંદાકિની નદી, બધું જ. અને ઇન્દ્ર પોતે એમનું સ્વાગત કરે છે. આ બધું મનમાં જ ચાલી રહ્યું છે. બધું જ મનમાં. આ જ માયા છે. સ્ત્રોતો કહે છે અતૃપ્ત ઈચ્છાઓનું સ્વપ્ન જેવું પ્રક્ષેપણ. આમાં પ્રતીકવાદ પણ છે નહીં? ઇન્દ્રનું સ્વર્ગ, અપ્સરા. ચોક્કસ. ઇન્દ્રનું સ્વર્ગ કદાચ પેલી અહંકારવાળી આધ્યાત્મિક મહત્વાકાંક્ષાનું પ્રતીક હોય, તપ કરીને સિદ્ધિ મેળવવી. અને અપ્સરા તો સ્પષ્ટ છે, ક્ષણિક ઇન્દ્રિય સુખનું પ્રતીક. એટલે શુક્રની આ કલ્પના એમની બંને ઈચ્છાઓ પૂરી કરે છે, મહત્વાકાંક્ષા અને વિષયાસક્તિ. પછી અધ્યાય 7માં આ ભ્રમણા, આ માનસિક ડૂબકી એ હજુ ઘેરી બને છે. હા, હવે એ કલ્પનામાં અપ્સરા સાથે મિલન અનુભવે છે. પરસ્પર પ્રેમ, તૃષ્ણા, કાવ્યાત્મક સ્નેહ એવું બધું વર્ણન છે. જાણે સ્વપ્ન જેવા આલિંગનમાં ખોવાઈ ગયા હોય. બરાબર. અને એ તીવ્રતા બતાવવા માટે પેલું રૂપક વપરાયું છે, ચંદ્રપ્રકાશ હેઠળ ચંદ્રકાંત મણિ પીગળવો. હા, એનું શું અર્થઘટ આવવો જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો? જો ચંદ્રકાંત મણિ શીતળ, શાંત હોય, પણ ચંદ્રપ્રકાશમાં જે અહીં મોહનું પ્રતીક ગણી શકાય એ પીગળી જાય, પોતાનું સ્વરૂપ ગુમાવી દે. એટલે કદાચ એ ઈચ્છાના વિસર્જનકારી સ્વભાવ તરફ ઇશારો છે. એ કેવી રીતે વ્યક્તિની શાંતિ, એના મૂળ સ્વભાવને ઓગાળી નાખે છે. અને પછી પેલો ઉલ્લેખ છે રાત્રિના આગમનનો, જે તેમને ઘેરી વળે છે. હા, એ બહુ મહત્વનું છે. એ ભૌતિક રાત નથી. તો શું છે? એ અજ્ઞાનની રાત્રિ છે. વિવેક ભ્રષ્ટ થવાની, માનસિક અંધકારની, જેમાં ભ્રમને સત્ય માની લેવાય. આ સ્થિતિમાં જે થાય છે એ જ એમના પતનનો સંકેત છે. મોહનો માર્ગ અંધકાર તરફ જ જાય છે. અને પછી અધ્યાય 8માં આ પતન વાસ્તવિક બને છે. હવે કથા એકદમ નવો વળાંક લે છે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. અત્યંત રસપ્રદ. પેલું જે કાલ્પનિક પુણ્ય હતું એ ક્ષીણ થાય છે. એટલે કાલ્પનિક સ્વર્ગ અને શરીર નષ્ટ થાય છે.
મન પાછું પૃથ્વી પર ખેંચાય છે? હા, પણ વાત ત્યાં પૂરી નથી થતી. હવે પુનર્જન્મનું ચક્ર શરૂ થાય છે, લાંબુ અને ગૂંચવણભર્યું. એટલે એમના આત્માને હવે અલગ અલગ જન્મ લેવા પડે છે. બરાબર. અતૃપ્ત ઈચ્છાઓ અને કર્મોને કારણે સ્ત્રોતો આખો ક્રમ આપે છે. કેવો ક્રમ? પહેલા સૂક્ષ્મ દેહ વરસાદ સાથે ભળી ડાંગરના છોડમાં જાય. એ ડાંગર કોઈ બ્રાહ્મણ ખાય એટલે શુક્ર બ્રાહ્મણ પુત્ર તરીકે જન્મે. પછી એ જ્ઞાની ઋષિ બને, પણ ત્યાં ફરી પાછું જંગલમાં હરણીને જોઈને મોહિત થાય છે. ફરીથી? હા, અને એ હરણી એક પુત્રને જન્મ આપે છે, કદાચ પેલી અપ્સરાનો જ પુનર્જન્મ. ઓહો. પછી એ મદ્રાસના રાજા બને, શક્તિશાળી, ખૂબ સુખ ભોગવે અને છેલ્લે ઘણા ભવો અને અનુભવો પછી ફરી સંન્યાસી બને. બાપરે, આ તો ખરેખર ચક્ર જેવું જ લાગે છે. ગોળ ગોળ ફર્યા કરે, કોઈ સીધી પ્રગતિ નથી. તમે સાચું પકડ્યું. સ્ત્રોતો એને ચક્રીય પુનર્જન્મ જ કહે છે. આ કોઈ સીધી લાઈન નથી. શાનાથી ચાલે છે આ ચક્ર? લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ અને આસક્તિઓથી, પૂર્વ આસક્તિઓથી. દરેક નવો જન્મ પાછલી વાસનાઓ અને કર્મોનું ફળ છે. આ જ કર્મનો નિયમ. હા, આ જીવંત ઉદાહરણ છે કે આપણી માનસિક છાપો, આપણી ઈચ્છાઓ, આપણું ભવિષ્ય કેવી રીતે ઘડે છે. અને પેલી હરણથી જન્મેલા પુત્ર પ્રત્યેની આસક્તિ, એ પણ બંધન જ ગણાય? યોગ વશિષ્ઠના મતે હા. પછી એ શૃંગારિક મોહ હોય કે વાત્સલ્યનો લગાવ, જો એ તીવ્ર બનીને સાચા સ્વરૂપથી દૂર લઈ જાય તો એ બંધન જ છે. એ પુત્રનો મોહ પણ શુક્રને સાધનામાંથી વિચલિત કરે છે. ધ્યેય તો બધી જ આસક્તિઓથી પર થવાનો છે, સંપૂર્ણ અનાસક્તિ. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આટલા ચક્કર પછી જ્યારે ફરી સંન્યાસી બને છે, ત્યારે શું એમને મોક્ષ મળી ગયો? સ્ત્રોતો કહે છે કે આધ્યાત્મિક તપસ્યાની સ્થિતિમાં પાછા ફરે છે, પણ સીધો મોક્ષ મળ્યો એવું નથી કહેતા. તો પછી શું? એવું લાગે છે કે આટલા અનુભવો અને દુઃખો પછી એમને વૈરાગ્યની સાચી કિંમત સમજાઈ. અનાસક્તિની? હા, વૈરાગ્ય એ મોક્ષનો માર્ગ છે, સાધન છે. એમણે ભૂલોમાંથી, દુઃખમાંથી શીખીને એ માર્ગ ફરી પકડ્યો. અને અહીં જ પેલો શુકદેવ સાથેનો વિરોધાભાસ એકદમ સામે આવે છે. શુક્રદેવ તો જન્મથી જ જ્ઞાની. એમણે શું કર્યું? એમણે માયાને, સંસારના આકર્ષણોને તરત ઓળખી લીધા અને ત્યાગ કર્યો. એટલે એમને કોઈ ચક્કરમાં ભટકવું ન પડ્યું. સીધી મુક્તિ. જ્યારે શુક્ર? એ પણ તેજસ્વી હતા, પણ ક્ષણિક મોહને વશ થયા, એટલે વૈરાગ્ય સુધી પહોંચવા આટલી લાંબી સફર કરવી પડી. તો આ તફાવત શું બતાવે છે? નસીબ? નસીબ કરતાં વધુ પુરુષાર્થની વાત છે. એટલે કે સાચો પ્રયત્ન. ભ્રમ અને ઈચ્છા સામે કોણ કેવો પ્રતિભાવ આપે છે. શુક્રદેવે વિવેક વાપર્યો. હા, તરત જ વાસ્તવિકતા પારખી લીધી અને અલિપ્ત રહ્યા. એ એમનો પુરુષાર્થ. જ્યારે શુક્ર ઈચ્છાના પ્રવાહમાં તણાયા, એમની તપસ્યા પણ ટકી ન શકી. એટલે વશિષ્ઠનો સંદેશ એ છે કે માયાનો સામનો તો કરવાનો જ છે, પણ એનો જવાબ કેવી રીતે આપવો? જાગૃતિથી કે મોહથી? એ આપણા પ્રયત્ન પર છે. બધું વર્થે કે શુક્રની જે અંતિમ સંન્યાસી અવસ્થા છે, એ મુક્તિ નથી, પણ મુક્તિના માર્ગ પર પાછા ફરવું છે. બરાબર. જે માર્ગ પરથી ભટકી ગયા હતા, ત્યાં પાછા આવ્યા. દુઃખ અને અનુભવની શાળામાં ભણીને. વશિષ્ઠ વારંવાર કહે છે, જગત મનનું સ્વપ્ન છે. સમજદારી એને ઓળખીને પર થવામાં છે. શુક્રની કથા એ પુરુષાર્થની નિષ્ફળતા અને ફરી સાચા પુરુષાર્થથી પાછા ફરવાની ગાથા છે. ચોક્કસ. ચાલો, માયા અને ઈચ્છાના મુદ્દા પર ફરી આવીએ. શુક્રની કથાના સંદર્ભમાં આ કથા બતાવે છે કે ઈચ્છાઓ કેવી રીતે જીવંત લાગતા ભ્રમ રચી શકે છે. હા. શું આધુનિક સમયમાં શુક્રનું આમ ભ્રમમાં ડૂબી જવું એને આપણે કોઈ વ્યસન, એડિક્શન સાથે સરખાવી શકીએ? આ સરખામણી રસપ્રદ છે, કારણ કે અમુક સમાન તેઓ દેખાય છે. જેમ કે તીવ્ર બેકાબુ ઈચ્છા, પછી જે તે વસ્તુ કે વિચારનું મનોગ્રસ્તી, ઓબ્સેશન, વાસ્તવિકતાથી દૂર ભાગવું, અને એક ચક્ર. હા, ક્ષણિક આનંદ મળે પણ પછી લાંબા ગાળે નુકસાન થાય અને ફરી એ જ ચક્ર ચાલ્યા કરે. જેમ શુક્ર કલ્પનામાં યુગો સુધી ડૂબેલા રહ્યા, એમ વ્યસની વ્યક્તિ પણ પોતાની દુનિયામાં ખોવાયેલી રહે છે, વાસ્તવિકતાનું ભાન નથી રહેતું. જેમ શુક્રની તપસ્યામાં ભંગ પડ્યો, એમ વ્યસન જીવનના ધ્યેયોને રોકે છે. બરાબર એ જ. જો કે સંદર્ભનો તફાવત યાદ રાખવો જોઈએ. યોગ વશિષ્ઠનો સંદર્ભ આધ્યાત્મિક છે. ઈચ્છા, કામ આત્માને બાંધે છે, કર્મ અને પુનર્જન્મનું ચક્ર ચલાવે છે.
જ્યારે વ્યસનને આપણે મનોવૈજ્ઞાનિક કે ન્યુરોબાયોલોજીકલ દૃષ્ટિએ જોઈએ છીએ. હા, પણ પેલો જે દાર્શનિક મુદ્દો છે કે તીવ્ર અવિચારી ઈચ્છા ભ્રમ માયા રચે છે અને દુઃખ લાવે છે, એ તો આજે પણ એટલો જ સાચો છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. શુક્રના માનસિક સ્વર્ગમાં જે દેવતાઓ હતા, ઇન્દ્ર વગેરે, એ શું સાચા દેવ હતા? ના, સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આખું દ્રશ્ય, સ્વર્ગ, દેવતા, અપ્સરા બધું શુક્રની માનસિક રચના હતી, કલ્પના, સ્વપ્ન જેવું પ્રક્ષેપણ. એટલે બાહ્ય વાસ્તવિકતા નહોતી. બિલકુલ નહીં. એમના પોતાના મનની જ શક્તિશાળી ઉપજ હતી. આ મનની શક્તિ બતાવે છે, ભ્રમ રચવાની ક્ષમતા. અને એ પણ નોંધપાત્ર છે કે ઐરાવતના લોહિયાળ દાંત જેવી વિગતો જે બીજે ક્યાંક હોય તે અહીં નથી. હા, આ વર્ણનમાં એવી કોઈ વાત નથી. અને બીજો એક મુદ્દો જે સ્ત્રોતોમાંથી લાગે છે કે આખી ઘટના માટે ખાલી અપ્સરાને દોષ નથી દેવાતો. આ બહુ મહત્વનું છે. કથા પારસ્પરિક આકર્ષણ અને પરસ્પર પ્રેમ અને તૃષ્ણાની વાત કરે છે. એટલે બંને જવાબદાર હતા. જવાબદાર કરતા એમ કહીએ કે બંને કામ ઈચ્છાથી પ્રભાવિત થયા હતા. બંનેની સંમતિ હતી એ કાલ્પનિક સુખમાં. એટલે જ્યારે પુણ્ય ખૂટ્યું ત્યારે બંને નીચે પડ્યા. અપ્સરા પણ હરણી તરીકે જન્મી. હા, એટલે વાર્તા કોઈ એક પર દોષ નાખવાને બદલે ઈચ્છાની પોતાની શક્તિ અને એના બંધનકારક સ્વભાવ પર ફોકસ કરે છે, જે બંનેને અસર કરે છે. તો આટલી બધી ચર્ચા પછી સાર શું નીકળે? શુક્રની કથામાંથી આપણે મુખ્ય શું શીખવાનું છે? આ બધાનો અર્થ શું છે? જુઓ, શુક્રની આ કથા યોગ વશિષ્ઠના મુખ્ય સિદ્ધાંતોનું એકદમ જીવંત ચિત્ર આપે છે. પહેલું, એ માયાનું સ્પષ્ટ ઉદાહરણ છે. મન કેવી રીતે ભ્રમ રચે છે. બીજું, ઈચ્છાની પ્રબળ શક્તિ અને બંધન. ત્રીજું, કર્મ અને પુનર્જન્મનું ચક્ર, જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી ભટકવાનું. અને ચોથું, સૌથી મહત્વનું, મુક્તિ માટે વૈરાગ્ય એટલે કે અનાસક્તિ અને સાચા પુરુષાર્થની જરૂરિયાત. અને આ બધું શુકદેવના એકદમ સીધા માર્ગની સરખામણીમાં વધુ સ્પષ્ટ થાય છે. શુકદેવે જોયું, ઓળખ્યું, નકારી દીધું. જ્યારે શુક્ર ઊંડા ઉતર્યા, પરિણામ ભોગવ્યા, અનુભવ લીધો અને દુઃખ દ્વારા શીખીને પાછા વૈરાગ્ય પર આવ્યા. હા, એટલે મુખ્ય સાર એ છે કે માયા અને ઈચ્છાનો સામનો તો કરવાનો જ છે. આપણો પ્રતિભાવ કેવો રહેશે? શુકદેવ જેવો તાત્કાલિક કે શુક્ર જેવો લાંબો? અનુભવનો માર્ગ એ આપણા વિવેક અને પુરુષાર્થ પર છે. પણ અંતિમ લક્ષ્ય તો અનાસક્તિ અને આત્મજ્ઞાનથી જ મળે. બરાબર. સંસાર ચક્રમાંથી મુક્તિ એનાથી જ શક્ય છે. આટલી ઊંડી ચર્ચા પછી એક છેલ્લો વિચાર આવે છે મનમાં. એ સ્ત્રોતોમાં સીધો નથી, પણ એના પર આધારિત છે. કહો ને. શું શુક્રની આટલી લાંબી, કષ્ટવાળી મુસાફરી, જેમાં એમણે વૈરાગ્ય પહેલા ઈચ્છા, આસક્તિ, સુખ, દુઃખ અને એક જન્મો, આ બધો અનુભવ કર્યો? હા. તો શું એ અનુભવ પોતે શુકદેવના તાત્કાલિક જ્ઞાન આધારિત અસ્વીકાર કરતા કોઈ અલગ પ્રકારની, કદાચ વધુ ઊંડી કે વધુ માનવીય કહી શકાય એવી સમજ આપે છે? એટલે કે જીવંત અનુભવનું મૂલ્ય વિરુદ્ધ શુદ્ધ જ્ઞાનનું મૂલ્ય. હા, કંઈક એવું. શું એમાં કોઈ ગુણાત્મક તફાવત હોઈ શકે? આ પ્રશ્ન કદાચ શ્રોતાઓ પોતે વિચારી શકે છે.